પોરબંદર જિલ્લામાં આજે પણ પરંપરાગત ઘરેણાંની માંગ કહેવાય છે 12 ગાવે બોલી બદલાય. તે મુજબ સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ જ્ઞાતિઓ વસવાટ કરે છે અને તેમના પરંપરાગત પહેરવેશ અને ઘરેણાં પણ અલગ હોય છે. પોરબંદરની વાત કરીએ તો અહીં સૌથી વધારે મહેર જ્ઞાતિ વસવાટ કરે છે. તેમજ રબારી સમાજના લોકો આજે પણ તેઓ પોતાનો પરંપરાગત પહેરવેશ પહેરે છે. તો તેમના સોના ચાંદીના ઘરેણાં પણ અલગ છે. આ ઘરેણાં તોલામાં નહીં કિલોમાં બને છે. આજે પણ તેમની માંગ જોવા મળી રહી છે. આજે સોનાનો ભાવ ભલે આસમાને હોય તેમ છતાં વજનદાર ઘરેણાં બનાવવામાં આવે છે. પોરબંદરમાં મહેર જ્ઞાતિ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ જ્ઞાતિ મોટાભાગના લોકો પોતાનો પરંપરાગત પહેરવેશ પહેરે છે. તેમના સોના ચાંદીના ઘરેણાં પણ એટલા જ વજનદાર હોય છે. મહેર જ્ઞાતિના બહેનો ખાસ તો કાનમાં વેઢલા પહેરે છે, તો ઝૂમણું, પાવલા કાઠણી, રાણીહાર, ફૂલ ઠોરિયા અને કાંઠો જેવા ઘરેણાં છે. તો હાથમાં પહેરવાના ચાંદીના ચૂડલા, તો પગમાં પહેરવાના કાંબી, બેડી સહિતના ઘરેણાં જોવા મળે છે. રબારી જ્ઞાતિના લોકો આ જ પ્રકારના સોના ચાંદીના ઘરેણાં પહેરે છે. પારુલ જ્વેલર્સ પોરબંદરમાંથી ભરતભાઈ શાહ એના માલિક બોલું છું. અત્યારે નવા આધુનિક જમાના પ્રમાણે સોનાના ઘરેણાં લેટેસ્ટ અને અવનવી ડિઝાઇનોના મળે છે. તે છતાં હજી પારંપરિક ઘરેણાં જે પોરબંદરના મેર સમાજના લોકો, રબારી સમાજના લોકો અને ઘણા અત્યારે તો લેટેસ્ટમાં જૂનું છે એ સોનું બધાય માને છે. તો અત્યારે જૂનવાણી દાગીના, પારંપરિક દાગીના જે છે મેર સમાજના, એ ઝૂમલું, કાઠલી, પછી વેઢલા, કાંબી, કડલા, ઝૂમડું અત્યારે 1 થી 1.25 કિલોનું હોય છે. જે મેર જ્ઞાતિના લગ્ન પ્રસંગે કે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો મેરના મણિયારા રાસ હોય તેમાં બૈરાઓ અને એ પારંપરિક ઘરેણાં હજી આજની તારીખે પહેરે છે. અને આજની યુવા પેઢીને પણ આ જૂના ઘરેણાં બહુ પસંદ આવે છે. એટલે અત્યારે પારંપરિક જૂના ઘરેણાંની ડિમાન્ડ તો રહે જ છે. અને જૂના ઘરેણાં બનાવવા કાઠલી બનાવવી હોય તો 1-1.25 કિલોની થાય. પછી હાર બનાવવો હોય, ઝૂમડું બનાવવું હોય, ઝૂમડું 250-300 ગ્રામનું થાય. પાવલા કાઠલી 300-400 ગ્રામની થાય. વેઢલા 30-50 ગ્રામના થાય. કાંબી 100-200 ગ્રામની થાય. અને તોળા ને કળી ને ચૂંક ને કંઈક જૂના દાગીના છે એની અત્યારે નવી પેઢીમાં પણ ડિમાન્ડ રહે છે. એટલે બધાને એક આ જૂની પરંપરા આપણી છે ગુજરાતની, તે ખાસ કરીને બધાને જોવી કરાવી હોય તો એ અમારે ત્યાંથી મળશે, અથવા તો પોરબંદરના જૂના જે વેપારીઓ છે તેની પાસેથી પણ મળી શકશે. આ ઘરેણાં લગ્ન પ્રસંગ તેમજ તહેવારોના સમયમાં પહેરે છે. આ પ્રકારના ઘરેણાં જૂના જમાનામાં બનાવવામાં આવતા. જો કે આજની નવી પેઢી પણ જૂનવાણી સોનાના ઘરેણાંનો શોખ ધરાવે છે અને પહેરે છે. પોરબંદર જ્વેલર્સના આધુનિક ડિઝાઇન ઉપરાંત જૂનવાણી પરંપરાગત ઘરેણાં પણ વહેંચે છે. આ સોનાના ઘરેણાં 30 ગ્રામથી લઈ 1.25 કિલો સુધીના બને છે.